ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા બ્લોગની અંદર। આજે હું અને મારો ફ્રેન્ડ બંને કડી જઈ રહ્યા છીએ। એ ડ્રાઇવિંગ કરે કડી આપણે દશામાનું મંદિર ત્યાં જઈ રહ્યા છીએ અમે બંને। ત્યાંથી મેલીમાના મંદિરે દર્શન કરવા માટે જવાના છીએ। તમે મારા બ્લોગમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। અત્યારે અમે પહોંચી ગયા છીએ સંકુજ મેડિસિન, એટલે આપણે સંકુજ હોસ્પિટલ ખરા ત્યાં પહોંચી ગયા છીએ। આ રહી સંકુજ હોસ્પિટલનો ગેટ। આ જાય છે સંકુજ વોટર પાર્ક બાજુનો, આ બાજુનો રસ્તો જાય સંકુજ વોટર પાર્ક જાય છે રસ્તો જુઓ। સામે જાય સીધો હાઈવે જાય, મહેસાણા અમદાવાદ હાઈવે ખરા ત્યાં જાય। થેન્ક યુ ફોર વિઝિટિંગ બોર્ડ આવી ગયું છે અહીંયા। મને મારો ફ્રેન્ડ એમ કે છે હવે તું બાઇક ચલાવી લે, એટલે હવે હું બાઇક ચલાવી લે। હાઈવે આવ્યો એટલે એ બાઇક ઉપરથી હવે ઉતર્યો ને હવે બાઇક હું ચલાવે। હેલ્મેટ પહેરી લઉં ભાઈ, વાળ સેટ કરો બાજુ। હેલ્મેટ પહેરી લીધું, આમ કેવો લાગુ? ચકાચક લાગુ? કમેન્ટ કરજો। હા જો વાળ સેટ કરી દીધા। આપણે આપણી રાઈડ માટે તૈયાર થઈ ગયા છીએ। આ છે મહેસાણા અમદાવાદવાળો હાઈવે, ત્યાં આપણી રાઈડ ચાલુ થઈ ગઈ છે। જો ખાલી આમ કેવી મજા આવી રહી છે, શું મજા! આમ ઠંડો ઠંડો પવન આવે જબરજસ્ત। વેગેનરની સાઈડ કાપી પણ મારો દિવસ સાઈડ જ નહીં આપતો વેગેનર વાળો। રિક્ષાવાળાની તો કાપી લીધી ગમે તે ઘરે। આ આવી ગઈ આપણી શ્રીજી હોટલ, મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર એ શ્રીજી હોટલ। આ નંદાસણ પોકવા આવ્યા છીએ હવે। નંદાસનથી નીકળી ગયા સોર્યું, અમે આવી ગયા છીએ સીધા કુંડાળ ગામ કરીને, એક કુંડાળ ત્યાં આવી ગયા છીએ। વચમાં થોડું શૂટ કરવાનું રહી ગયું કેમ કે ટ્રાફિક ત્યાં વધારે હતું, એટલે હવે અહીંયાથી સીધું કડી જઈશું અમે। વાહ વાહ, શું ઠંડો પવન આવે બાઇક ચલાવવાની શું મજા આવે! આખી અલગ જ ફિલિંગ આવે આમ બાઇક ચલાવવાની, અને સાથે બેસ્ટ ફ્રેન્ડ હોય તો પછી શું મજા આવે બાઇક ચલાવવાની। આ ફેક્ટરી શાની મને તો ખબર નહીં, નંદાસણ જે રહેતા હોય એમને ખબર હોય કમેન્ટ કરજો। પહોંચી ગયા છીએ અમે કડી પહોંચવા ખાલી અહીંયાથી 1 કિલોમીટર જેટલું બાકી હશે। ભાઈ કેટલું બાકી છે જોજે મેપમાં, કેટલું? 1 કિલોમીટર। આ પહોંચી ગયા જુઓ દશામાના મંદિર। હું બાઇક પાર્કિંગમાં કરતો આવું, અને સામે રહ્યું દશામાનું મંદિર। બાઇક પાર્કિંગ કરીને વળતો થઈ ગયો। જો ભાઈ આગળ જાય, જય શ્રી દશામા મંદિર કડી। ચંપલ બંપલ ઉતારી દીધા, બૂટ ચંપલ ઉતારીને અંદર હેડ્યા। આ છે ચુંદડી બુંદડી, આ દશામાનું મંદિર 2 માળનું મંદિર, નીચે અને ઉપર જે આપણે હીરાબા કહીએ એ જ આ દશામાનું મંદિર કડીની અંદર। આ જુઓ, જય દશામા, કમેન્ટ કરી દેજો જય દશામા। આજે પબ્લિક ઓછી હતી કેમ કે આજે રવિવાર નથી, એના કારણે પબ્લિક ઓછી હોય। આ પેલા હીરાબા નીચે પવન આવો દશામાનો, હીરાબા બેઠા। જો હું તમને બતાવું, આ રહ્યા હીરાબા, જે આપણો ચોપડી દશામાની વચ્ચે ત્યાં આવો એ રહ્યું એ હીરાબા। જય દશામા। આ રહ્યા હીરાબાનો ફોટો જોઈ લો, જય હીરાબા લખેલું હોય એ જ ફોટો। અને બાજુમાં શંકર ભગવાનનું મંદિર, ત્યાં દર્શન અમે તો શહેરમાં બિલેશ્વર, આપણા લીંચ ગામની અંદર બિલેશ્વરનું મંદિર, ત્યાં દર્શન કરીને ગયા હતા, એટલે અત્યારે ત્યાં જવાના નથી, એટલે બહારથી દર્શન કરી લીધા। કારણ કે ભીડ બહુ હતી એટલે, અને ટાઈમ અમારી પાસે ઓછો હતો, મારે બપોરે જોબ જવાનું હતું 1 વાગે, એના કારણે અમે આજે ત્યાં દર્શન કરવા રહ્યા નથી। દર્શન બહારથી કરી લીધા પણ જળબળ ચડાવવા રહ્યા નથી। ચલો બહારનું બતાવું તમને, બહાર કેવું છે દશામાનું મંદિર।
શ્રી દશામાં શુભ લાભ. આ ભાઈ એમ કહે કે મંદિર બહુ મસ્ત. આ દશામાનો ફોટો પડ્યો, જય દશામાં. પેલો દશામાનો રથ. આ ઉપર આવી ગયા એ બીજા માળે. દર્શન કરી લીધા. દર્શન કરવાના ચાલુ છે. આ બા અંદર જશે. અમને તો પરમિશન મળી નથી અંદર જવાની, એટલે અમે બહારથી જ દર્શન કરી લીધા દશામાના. દર્શન કરીને નીકળી ગયા છીએ. આ દીપાને અહીંયાથી તુલસીની માળા લેવાની હતી, લઈ લીધી ને અમે અમારું સ્પેન્ડર લઈને નીકળી ગયા. આ કડીનું શહેર ટ્રાફિક નથી નડ્યું. અહીંયાથી હવે જઈશું અમે મેરડીમાના મંદિરે. 7 માળનું જે મંદિર કહેવામાં આવે મેરડીમાનું, એ જો અંદર એન્ટર થઈ ગયા છે. 7 માળના મેરડીમાના મંદિરની અંદર કડી. તમે પણ કોઈક દિવસ આ મંદિરની મુલાકાત લેજો. બહુ એટલે બહુ તમને મજા આવશે, કારણ કે જે ત્યાં આમ તમને 7મા માળે ચડીને શું ફિલિંગ આવે એ તમને બહુ મજા આવશે. મને તો પહેલાં કેવું લાગ્યું, મેં અંદર બાઇક જવાથી મને લાગ્યું હું કોઈક હાઈસ્કૂલમાં આવી ગયું. પછી મને મારા ફ્રેન્ડે કીધું કે ના અંદર થોડું આગળ જવા દે, ત્યાં દશામાનું મંદિર આવે. આ દશામાનું નહીં, મેરડીમાનું મંદિર આવે. અને આ રહ્યું મેરડીમાનું મંદિર ઉપર 7મા માળે. નીચે બી મંદિર જય શ્રી મેરડીમાં. મેરડીમાના મંદિરની અંદર હેડ્યા. જય મેરડીમાં. ચલો અમે 7મા માળે જઈએ દર્શન કરવા મેરડીમાના. જય મેરડીમાં. પહેલાં પગથિયે કીધું. આ જે ચોલ્લા તમને દેખાય ને, અને જેને માનતા હોય માનતા એ પૂરી કરે. અહીંયા પહેલાં પગથિયાથી ચોલ્લા ચોટાડતા જાય છે. 7મા માળુજી ચોલ્લા ચોટાડતા જાય. આ છે આપણું કડી શહેર, રંગીલું કડી કે અમારા મોજલા મેહોણાનું રંગીલું કડી. આવો ચલો હું તમને ઉપર બતાવું મેરડીમાનું મંદિર 7મા માળે. કામ સિવાય બેસવું નહીં એવું મારેલું, કારણ કે રવિવારે ટ્રાફિક બહુ હોય એના કારણે. આ તો અમે આડા દિવસે આવ્યા એટલે અમને ટ્રાફિક નડ્યું નથી. પહોંચી ગયા 7મા માળે અમે. અમુક શૂટ કરવાનું રહી જાય. આ છે આપણા મેરડીમાનું મંદિર. જય મેરડીમાં. મેં દર્શન કરી લીધા, તમે પણ કરી લો દર્શન. પેલો ભાઈ હવે દર્શન કરવા ગયો. હવે હું થોડું શૂટ કરી લઉં, ફોટા બોટા પાડવા. તમે બ્લોગમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, તમને મજા આવશે. બ્લોગને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો હવે અમે જઈએ છીએ જાસલપુર મેરડીમાં. અહીંયાથી નીચે ઉતરીએ. ચલો નીચે ઉતરતા જઈએ. હવે નીચે ઉતરી ગયા અમે. અમારા સ્પેન્ડર જોડે આવી ગયા. બાજુમાં R15 પડ્યું હતું. R15 માટે મેં 2-3 ફોટા બોટા પડાવી દીધા. 2-3 ફોટા પડાવીને હવે અમે નીકળી ગયા છીએ જાસલપુર જવા માટે. આ છે જાસલપુર જવા માટેનો હાઈવે. અહીંયાથી જાસલપુર વધારે નહીં પણ 7-8 કિલોમીટર જાય. અમે શોર્ટકટ રસ્તે થઈને આવ્યા, એટલે આમ તો નહીંતર વધારે થાય. લાઇક શેર ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં વ્લોગને. જો વ્લોગ જોવાની મજા આવે તો સબસ્ક્રાઈબ કરી દીધો. અમે જાસલપુર પહોંચી ગયા. આ છે આપણું મેરડીમાનું મંદિર. જય મેરડીમાં. અહીંયા કૂવો, હું તમને કૂવો બી બતાવું. જો આ છે કૂવો. આની અંદર મેરડીમાનું મંદિર. આ રહ્યું જાસલપુરની અંદર જે કૂવો છે ત્યાં મેરડીમાનું મંદિર છે. આ જે આપણે કડી દર્શન કરીને આ મેરડીમાને તે મેરડીમાનો ફોટો હતો. આ કૂવો બહુ ઊંડો છે પણ અંદર ટાઈસો લગાવી દીધી છે. ટાઈસો બી બતાવું. આ જો આ સામે દેખાય ટાઈસો લગાવી દીધી. અને હવે મેરડીમાના
મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા છે આપણા મેલડીમાં. જય મેલડીમાં. બીજા માળે આવી ગયા મેલડીમાં એ દર્શન કરવા અમે. ચલો તમને બી દર્શન કરાવી દઉં મેલડીમાંના. બ્લોગમાં છેલ્લે સુધી જોડેલા રહેજો. જય મેલડીમાં. અહીંયાથી મેલડીમાનું મંદિર અહીંયાથી મેં દર્શન કર્યા ત્યાંથી ચોખ્ખું દેખાય, પણ અત્યારે નહીં દેખાય કારણ કે ત્યાં થોડું પતરું મારી દીધું. જય મેલડીમાં. ચલો અમે અહીંયાથી નીકળીએ છીએ હવે ઘેર જવા માટે. ઘેર નથી જતા, અમે નંદાસન મેલડીમાં હજુ દર્શન કરવા જઈશું. કારણ કે મારો ભાઈબંધ કે આપણે નંદાસન મેલડીમાં દર્શન કરવા માટે જવું પડશે. એ હજુ એકે ફેર આવેલું નથી. આ છે લક્ષ્મી માતાજીનું મંદિર. આ જાસલપુરની અંદર જ મંદિર છે લક્ષ્મી માતા. આ છે અંબાજી માતાજીનું. આ ઉમિયા માતાજીનું મંદિર. આ છે બહુચર માતાજીનું મંદિર. આ વરદાઈ માતાજીનું મંદિર જે આપણે રૂપાલની અંદર પલ્લી ભરાય. આ છે મહાકાળીમાનું, આ ખોડિયાલમાનું, આ છે ચામુંડામાનું, અને આ છે બ્રહ્માણીમાનું મંદિર. જય મેલડીમાં. અમે હવે અહીંયાથી નીકળીએ છીએ આ મેલડીમાંનું મઠ. હવે ચલો જય શ્રી મેલડીમાં. ચલો લેડ બેહી જા, લ્યા પછી વિડીયો ઉતારજે. લેડ બેહી જા. લડો હવે નીકળી ગયા અમે અહીંયાથી. હવે સીધા અમે જઈશું નંદાસન. નંદાસન જે આપણે સૈયદની મેલડી કહેવાય ત્યાં અમે દર્શન કરવા જઈશું. અહીંયાથી સીધા અહીંયાથી નંદાસન થતું હશે 6 કિલોમીટર જેવું થતું હશે, વધારે નહીં. આ છે આપણું જાસલપુર ગામ છે. ચલો નંદાસન જવા માટે નીકળી ગયા છીએ. આ જેસીબી જો ખાડો ખોદ. નંદાન પહોંચી ગયા છીએ. સામે દેખાય મેલડીમાનું મંદિર. ચલો તમને નજીક લઈ જાઉં. જય મેલડીમાં. જય સૈયદની મેલડી. આ છે સામે મસ્જિદ. મસ્જિદની સામે પેલું દેખાય મંદિર. અમુક બ્લોગ શૂટ કરવાના રહી જાય પણ તમે સમજી લેજો. અને આ છે આપણું મેલડીમાનું મંદિર. નાન ચકડું પણ કામ બહુ મોટા મેલડીમાના નંદાસનના. ચલો મેલડીમાં દર્શન કરીને નીકળી ગયા છીએ અમે નંદાસનથી. હવે સીધા જઈશું ઘેર. બીજે ક્યાંય બ્રેક કરીશું નહીં કારણ કે બહુ લેટ એટલે બહુ લેટ થઈ ગયું. અંદર મેલડીમાનું જે નંદાસન મંદિર હતું ત્યાં શૂટ કરવાનું બી ભૂલી ગયા કારણ કે પેલા ભાઈને બી લેટ થતું હતું, મારે બી જોબ જવાનું લેટ થતું હતું. એટલે અમે હાઈવે ટુ હાઈવે પકડી દઈને બાઇક જવા દીધું. 70-80 બાઇક છોડી મળ્યું હાઈવે પર. હાઈવે પર શું બાઇક ચલાવવાની મજા આવે. હવે ખાલી પેલો ભાઈબંધ કે ભૂખ લાગી એટલે ક્રિષ્ના હોટલે થોડો નાસ્તો કરવા માટે ઊભા રહીશું. ક્રિષ્ના હોટલ આવે એટલે થોડો નાસ્તો કરી લઈએ પછી સીધા ઘેર. કારણ કે વાગી ગયો છે 1-1:30 વાગી ગયો છે. મારે 2 વાગે જોબ પહોંચવાનું છે. ચલો ક્રિષ્ના હોટલ તો ક્યાંય દેખાતી નથી. આ કઈ હોટલ છે? ના ક્રિષ્ના હોટલ ચલો આવી ગઈ. ક્રિષ્ના હોટલે નાસ્તો ફટાફટ કરી લઈએ. હું નાસ્તો કરીને નીકળી ગઈએ. બાઇક પાર્કિંગ હું કરી દઉં. પાર્કિંગ કરી દીધું. પાર્કિંગ કરીને ફટુફટ અમે નીકળ્યા. વરસાદ આવ્યો જો ઘેર વખતે વરસાદ હું મજા આવે. પેલા ભાઈબંધનો બાઇક ચલાવવા હું પાછળ બેઠો હું મજા લઉં. મારે ઉમ્માની સોગન જબરજસ્ત મજા આવે. આમ હું મજા આવે બાઇક ચલાવવા. વરસાદ આવે હન એકદમ નેચરલ બ્યુટીફુલ વાતાવરણ. આજે સંકોચ વોટર પાર્કે પહોંચી ગયા અમે. वाह क्या हमारा सपना था बारिश में राइड करने का, પણ हो गया पूरा. મારો આગળનો વ્લોગ હતો એમાં પણ અમે બહુ મજા કરી. ત્યાં પણ અમે સેભર અને તારંગ આવી ગયા, ત્યાં પણ વરસાદ આવ્યો હતો. આજે બી વરસાદ આવી ગયો. ચલો સંકુજ વોટર પાર્ક આવતા આવતા તો વરસાદ એ બંધ થઈ ગયો. જો કેવા નસીબ ફૂટેલા. સંકુજ એન્ટર થઈ ગયા છીએ હવે અમે લીંચ જવા માટે. અહીંયાથી લીંચ 3 કિલોમીટર જેટલું થાય, વધારે નથી થતું. પેલા ભાઈનો ફેસ તમને બતાવું. જુઓ ઉભા રહો એક જ મિનિટ, બતાવી દઉં. હાલ થોડું સેટ બેટ કરીને કેમેરો હરખો પકડીને. હા દેખાણ ના હવે દેખાશે તમને. પેલા ભાઈનો સારો દીપ છે મારો ફ્રેન્ડ. અમે બંને ગયા હતા. એમ કે તમે અમારા બ્લોગને લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હું એને એમ કહું અહીંયાથી આગળથી વાળી દેજે, અને લેફ્ટ સાઈડ એરો વાળે એટલે અમે ત્યાંથી જઈશું.
અહીંયાથી વાળવાનું હું એને કહેતો હતો. અહીંયાથી વાળી દીધું. જો હવે અહીંયાથી સીધે સીધું જશે આપણે સંકુચ વોટર પાર્ક જઈશું. સીધે સીધું જે પેલું સામે આ સંકુચ વોટર પાર્કનું બાજુમાં રહ્યું પાર્કિંગ, સીધે સીધું જવાનું સંકુચ વોટર પાર્કને ત્યાંથી વળીએ એટલે